તો બધાને રામ રામ આપણા યુટ્યુબ ફેમિલીને. તો તમારા બધાનું સ્વાગત છે આપણા ડેલી ચેલેન્જ 10,000 સબસ્ક્રાઇબ પૂરા કરવાના ડે 79, કેમ કે આપણે ફાઇનલી હવે 21 દિવસ રહ્યા છે આપણા 100 દિવસ પૂરા થવામાં. તો થોડો ઘણો સપોર્ટ આપણે દેખાડો છે, તો થોડો ઘણો સપોર્ટ હજી કરો. તો આપણે થોડાક દિવસમાં આપણે 1,000 સબસ્ક્રાઇબ પૂરા કરવાનો ચેલેન્જ આપણો પૂરો થઈ જાય. તો આપણા 80 દિવસ થઈ જાય કાલે. તો આપણે કાલે બુધવાર છે એટલે કાલે જવાનું છે આપણે સાપર ફરવા. તો આપણે સાપરનો વિડીયો જો બનાવી શકશું, પોસિબલ હશે બનાવવામાં, તો આપણે વિડીયો બનાવવાના જ છીએ. અને નહીં પોસિબલ હોય તો આપણે પાછા આપણે ધાબા ઉપર આપણે પાછા આવી જવાના. તો આજે પણ મેં ઘણા તારલા જાતા જોયા છે. તો મને ખબર પડી ગઈ છે હવે એ શું છે. કેમ કે મને એવું લાગે છે કે આપણે આકાશમાં જે વિમાન એપ હોય છે, જે પ્લે સ્ટોર પર અવેલેબલ છે, જેમાં તમે વિમાન જોઈ શકો છો. તમારી ઉપરથી ઘણા બધા પસાર થતા હોય છે. એટલે મને એવું લાગે કે એટલા બધા તારલા ન જતા હોય એક સાથે. તો આપણે ધારી લઈએ તો હવે વિમાન જ માનવું પડે. કેમ કે વિમાન જ એટલી સ્પીડમાં જતા હોય. પણ હવે ત્યારે તો આજે પણ ઘણા ખરા તારલા ગયા છે, 6 થી 8 તારલા. એની લાઈટ રોશની તારલા જેવી જ રોશની, અને વિમાન જ હશે. મને તો એવું લાગતું નથી કે વિમાન જ હશે, પણ આપણે એપમાં જોયું તો આપણે ઉપરથી ઘણા ખરા વિમાન જાય છે. તો એટલે આપને થોડું ઘણું એવું થાય છે કે છે તો વિમાન જ હશે. બીજી વાત એ કે આપણે ઘણા લોકોને એમ થતું કે આપણે શરૂઆતમાં વિડીયો જે ચોંટી જાય છે, એને કે ગ્રો અવાજ આવે છે, એ આપણા ફોનના કારણે આવે છે. કેમ કે આપણા ફોનમાં થોડોક પ્રોબ્લેમ છે, એટલે વિડીયો એટલો પ્રોપર બનતો નથી. કેમ કે આ ફોનમાં આપણો અવાજ, સાઉન્ડ ઘણો ખરું આમાં વયું જાય છે. ઘણી વાર હેક થઈ જાય છે, ક્યારેક તો પણ સ્વિચ ઓફ થઈ જાય છે વિડીયો બનાવતા 4-5 મિનિટનો વિડીયો બનાવ્યો હોય તો પાછી સ્વિચ ઓફ થઈ જાય છે. એટલે આપણે પાછો ફરીથી બનાવવો પડે એ જ વિડીયો. પણ બીજી બનાવ્યું રિટર્ન પાછા નથી બનાવતા. એ આપણે કહાની પાછી બીજા દિવસે યુઝ કરીશું. કેમ કે આપણે બુકમાં કહાની લખતા રહીશું કે આજે હું કાલે હું બોલ્યા આપણે કેમેરામાં, તો આપણે લખતા રહીશું. અને આજના મોસમમાં તમે જોઈ શકો છો, આજના મોસમમાં કાંઈ ખાસ નથી. આ બાજુ પણ જોઈ શકો છો તમે. આ બાજુ આસમાનમાં તો લગભગ કાંઈ પણ નહીં બતાતું હોય તમને. તો જો આપણે અહીંયા રહીને છીએ ઉપર ધાબા ઉપર. જો આ રૂમ છે, આ રૂમની પતરા છે ઉપર. તો આપણે અહીંયા ધાબા ઉપર આવી જઈશું વિડીયો બનાવવા. તમારા માટે તમે સપોર્ટ કરો પ્લીઝ. તો આપણે કાલે બુધવાર છે એટલે કાલે તો સવારે આરામથી જાગવાના છીએ. 10 વાગે જાગવાના છીએ, એટલે આરામથી જાગવાના છીએ. પણ આપણે આરામથી જાગવાનું નથી. આપણે 7 વાગે વહેલું જાગવાનું છે. કેમ કે આપણો વિડીયો પબ્લિક થાય એટલે એમાં થોડાક સેટિંગ કરવા પડે. એટલે તો જ થોડો ઘણો વ્યૂ આવે. અત્યારે આપણા વ્યૂમાં 10 વ્યૂ તો આરામથી આવે છે. તો તમે આવો નવો સપોર્ટ કરતા રહેજો. આપણે 10 વ્યૂ કાંઈ ઓછા નથી. એક રૂમમાં 10 જણાને સંભાળીને જુઓ એ કેટલા લાગે છે તમને. તો વ્યૂ કમ આવે કે વધારે આવે, પણ મહેનત મારી વધારે છે. એટલે સપોર્ટ કરો તમે લોકો, તો જ ભેગું થાય. તો જ ભેગું થાય. તો તમારા ભાઈને સપોર્ટ કરો. બાકી આજના વિડીયોમાં એટલું. કેમ કે આજે આપણે કામેથી આવી ગયા થાકીને. કેમ કે હજી આપણો દિવસ પાળે જ છે. હા, બુધવારે આપણે હજી ડેમાં જ આવ્યો છે, નાઇટમાં આપણો વારો આવ્યો નથી. કોને ખબર હવે વાત કરી છે તો કે આપણે આવતા અઠવાડિયે ડેમાં આવશે. તો આપણે આવતા અઠવાડિયે નાઇટમાં મળશું. અત્યારે આપણે ડેમાં જવાનું થાય એટલે પાછા રાતે જ વિડીયો બનશે. કેમ કે આપણી પાસે સમય જ નથી રહેતો, એટલે જવું પડે એમ છે કામે. અને પૈસા ન હોય તો આપણી ઇજ્જત છે જ નહીં. કેમ કે પૈસા કમાવા છે. કેમ કે આપણા પરિવાર ઘરના જો પૈસા હશે તો જ આપણે એમ કહે કે તું જો. હું તમને એક વાત જણાવી દઉં કે જો તમે ઘરે બેઠા બેઠા હશો, ફોન જોતા હશો, તો આખો દી ઘરે બેઠા હશો, તો તમને કોઈ પણ કહે કે આખો દી ફોન અને ઘરે જ બેઠો રહેશે, કામ ધંધો કરે. અને જો ઈજ તમે કામ ધંધો 2 વર્ષ કામ કરવા વીએ જાવ, પછી તમે પાછા આવો 2 વર્ષ પછી કામ કરી,
તો તમને પાછા કહે કે નીકળું કામ કામ જ કરે, ઘરે આવતો નથી. એટલે આપણા જિંદગીમાં કાંઈ છે જ નહીં. આપણે કામ ને સાંભળવાનું બે એક જ છે. જ્યાં લગન પૈસા નથી ત્યાં લગન આ શરીરની કાંઈ વેલ્યુ નથી આપણી. તો પ્લીઝ સપોર્ટ કરજો, જેના કારણે આપણા 1000 સબસ્ક્રાઈબ પૂરા થઈ જાય બહુ દિવસમાં. તો આજના વિડીયોમાં એટલું. જય હિન્દ, જય ભારત.